ઈલુભાઈ, બોલો બોલો. શું ઝપટ બોલાવો છો બેટા? મિસલ પાવ છે, જોવો મિસલ પાવ. વાહ ભાઈ વાહ, મિસલ પાવ. આ રબડી જેવું થયું કે હું? હા, એની ઉપર આપણે ચવાણું નાખ્યું છે. સવાણું નાખ્યું. ટેસ્ટમાં કેવું છે? હજી મેં તો અરે, ટેસ્ટ કર્યું નથી બેટા. ટેસ્ટમાં બેસ્ટ, કાઈ નો ઘટે. ક્યાં ગયા મિસલ પાવ બનાવનાર? આ બાજુ રસોઈ, આ બાજુ આવી જાવ તો, આ બાજુ આવી જાવ, નજીક આવી જાવ. બોલો બોલો. મિસલ પાવ બનાવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? સવારે આની આટો કાલે મગ ફણગાવ્યા હતા ને, હા, હા. થોડાક વધ્યા હતા તો મેં ચાલો આ બનાવી નાખી. સ્કૂલે નાસ્તા મગ લઈ જાય છે. સવારે મગ ફણગાવેલા મગ હા, એ વધ્યા હતા તે મિસળ પાવ બનાવી નાખી. મિસલ પાવ બનાવી નાખ્યા. એટલે વધેલી વસ્તુને ઉપયોગમાં લઈ લીધી હા. અને એક નવો ટેસ્ટ મળ્યો. અમે તો દોસ્તો મિસલ પાવ છે ને ઘરે પહેલી વાર બનાવ્યા છે. બહાર આપણે ટેસ્ટ કર્યા છે, બરાબર છે, પણ ઘરે પહેલી વાર બનાવ્યા છે ને તમને એક સારો વિચાર આવ્યો. આ વાત ઉપર મને આનંદ થાય છે અને અમારે હિલભાઈને મજા આવતી હોય એટલે એક નંબર જ હોય. ટેસ્ટમાં બેસ્ટ, કાંઈ નો ઘટે હિલ. કાંઈ નો જોવામાં જો એકદમ મસ્ત લાગે છે અને બ્રેડ સાથે આનંદ લ્યો છો. હે, મિસલ પાવમાં તો પાવ હોય ને, પાવ ને બ્રેડ બે કાકા દાદા ભાઈ જ છે. બરાબર છે, ખૂબ સરસ આનંદ થયો. અને તીખું કેવું બન્યું છે કે બહુ વાંધો નથી? બહુ વાંધો નથી, હે, બહુ વાંધો નથી. આ મોઢું બળતું એવું લાગે છે. છાશના ઈ તો કુકડા પછી મારો બટો થોડું વારા સહન કરી. કરવું પડે ને. ટેસ્ટમાં બેસ્ટ. ઓકે. મિસલ પાવ બનાવી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Thank આવી you. રીતના મગજ વાપરતા રહેજો. ખૂબ આનંદ થયો. એકવાર બતાવી દો તો, હલાવો તો. પેલા મને મગનું શાક લાગ્યું. નહીં. નહીં, એકદમ ટેસ્ટમાં બેસ્ટ. થેન્ક યુ.